જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના એસટી ડેપો સ્થિત વેટ ટ્રાન્સફર ક્યુ પીવાર સિનેમા ખાતે વડોદરા યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા ભાજપા મહિલા કાર્યકર્તાઓને નારી સશક્તિકરણ પર આધારિત ઉમરો ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। આજે ડૉક્ટર હેમાંગ જોશી જે સાંસદ વડોદરાના છે, આજે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા બહેનો માટે ઉભરો મૂવીનું એક શોનું આયોજન કરવામાં આવ્યું છે। ઉભરો મૂવી એવી છે કે આજના સમાજમાં, આજના સમયમાં જ્યાં મહિલાઓને ખૂબ વ્યસ્તતા હોય છે, ઘર પરિવાર સાચવે છે, બાળકોને સાચવે છે અને એમાંથી પણ પોતાના માટે સમય નથી કાઢી શકતી, ત્યારે આ મૂવી એક એવી પ્રેરણા આપે છે કે મી ટાઈમ એટલે કે મારા પોતાનો ટાઈમ, મારા પોતાના ખુશી માટે હું શું કરી શકું છું, એ આ મૂવી દ્વારા એક સમાજમાં એક મેસેજ આપવામાં આવ્યો છે। આજે વ્યસ્ત શેડ્યુલમાં મહિલાઓને પોતાની ચિંતા નથી હોતી, પણ પરિવારની પહેલાં ચિંતા કરતા હોય છે, કે બાળકોની પહેલી ચિંતા કરતા હોય છે, કે માતા પિતાની પહેલી ચિંતા કરતા હોય છે। એવા સમયમાં કે પોતાના માટે શું કરી શકે, પોતાના સ્વાસ્થ્ય માટે શું કરી શકે, એમ કે એક ફ્રીડમ એટલે ના માત્ર બોલવાની ફ્રીડમ, પણ પોતાનું ગમતું કરવાનું, પોતાની ગમતી જગ્યાએ જવાની, પોતાની ગમતી બહેનપણીઓ સાથે જવાનું, એ એક અલગ આનંદ હોય છે। પરિવાર સાથે તો બધી મહિલાઓ પોતાના વેકેશનમાં નીકળતી હોય છે, પણ પોતાની બહેનપણી સાથે કે આજુબાજુની મહિલાઓ સાથે જતી હોય છે ત્યારે એક ફિલિંગ અલગ આવે છે। એ મેસેજ આ પિક્ચર દ્વારા આપવામાં આવ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે નારી સશક્તિકરણની વાત કરતા હોય અને જ્યારે એમના નેતૃત્વની અંદર અત્યારે ડિફેન્સ સેક્ટરમાં પણ મહિલાઓનું આટલું પ્રતિનિધિત્વ વધ્યું હોય, એન્ટરપ્રેનરશિપમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું હોય, એક્ટિંગ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એન્જિનિયરિંગ હોય, ડૉક્ટર હોય, તમામ ક્ષેત્રે અત્યારે મહિલાઓ આગળ વધતા હોય, ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ અને એની અંદર પણ નારી સશક્તિકરણ ઉપર બનાવવામાં આવેલી આ ફિલ્મ ઉમરો આજે ભારતીય જનતા પાર્ટીના તમામ મહિલા કાર્યકર્તાઓ માટે આ મૂવીનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે, જેની અંદર સૌ વોર્ડના તમામ મહિલા મોરચાના કાર્યકર્તાશ્રીઓ, અમારા શહેર વિધાનસભાના આદરણીય ધારાસભ્ય બેન શ્રીમતી મનીષાબેન વકીલ અને તમામ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ સાથે મળી અને સૌએ આ ફિલ્મ શાંતિથી નિહાળી અને સૌને આ ફિલ્મ ખૂબ જ ગમી અને નારી સશક્તિકરણનો જે સંદેશો આમાં આપવામાં આવ્યો છે એ બદલ એક ગુજરાતી ફિલ્મ આટલી સરસ સ્ટોરી લાઇન સાથે બનતી હોય ત્યારે આપણું ગુજરાતી મૂવી જગત પણ આગળ આવવું જોઈએ। એને પ્રોત્સાહન આપનાર તમામ વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હું હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું।